ગુજરાતના ખૂણે ખૂણાના સમાચાર માટે ગુજરાત એક્સપ્રેસ 100 પર એક નજર કરીએ તો વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। ટેમ્પો કન્ટેનર પાછળ ઘૂસી જતા સર્જાયો અકસ્માત। અકસ્માતમાં બાળક સહિત 9 લોકોના મોત। અકસ્માતમાં 5 મહિલા 3 પુરુષ 1 બાળકનું મોત। 17 ઇજાગ્રસ્તો એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ। ટેમ્પોમાં સવાર લોકો જઈ રહ્યા હતા પાવાગઢ। કપુરાઈથી અમદાવાદ જતા રોડ પર બની ઘટના। એસએસજીના સુપ્રિન્ટેન્ડન્ટ અને કલેક્ટર ઇજાગ્રસ્તોને મળ્યા। તો આ તરફ સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 4ના મોત। લખતર રોડ પર કોઠારિયા ગામની ઘટના। ડ્રાઈવરે કાબુ ગુમાવતા ઝાડ સાથે ટકરાઈ કાર। અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। અમદાવાદમાં જાહેરમાં યુવકે દેખાડી બંદૂક। એસજી હાઈવે પર કારમાં યુવકે બંદૂક દેખાડી। યુવકની ગાડી પર પોલીસે લખેલી પ્લેટ। સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો। પોલીસ કર્મીની પત્નીએ કર્યો આપઘાત। મૃતકના પિતાએ નોંધાવી પોલીસ કર્મી સામે ફરિયાદ। કાર્યવાહી ન થતા રોષ। વડોદરામાં દિવાળીના તહેવારોમાં ઠગે 2 મહિલાને બનાવી શિકાર। 2 તોલાના દાગીના ઉતરાવીને ઠગ ફરાર। હિપ્નોટાઇઝ કરી મહિલાને બનાવી શિકાર। પૂજા વિધિના બહાને પોટલીમાં દાગીના મુકાવ્યા। રાવપુરા પોલીસની સીસીટીવીની મદદથી તપાસ। સુરતના તારવાડીમાં માથાભારે શખ્સનો હુમલો। પિસ્તોલ અને કુહાડી લઈ ઘરમાં ઘૂસી કર્યો હુમલો। યુવાન ઇજાગ્રસ્ત। હુમલામાં ફરિયાદીના પુત્રને પહોંચી ઈજા। લોકોની મદદથી આરોપીને ઝડપી પડાયો। આણંદમાં ઝેરી તાળી પીવાથી એકનું મોત। ઓડ ગામે તાળીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ। ઝેરી તાળી પીધા બાદ યુવાનનું થયું મોત। નવસારીમાં માર્ગ અકસ્માતમાં 3ના મોત। ખેરગામ પાણી ખડક પાસે સર્જાયો અકસ્માત। 2 બાઇક સામસામે અથડાતા થયો અકસ્માત। દ્વારકા ખંભાળિયા તાલુકાના દાતા ગામનો દેશી દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ। તહેવારો સમયે ખુલ્લેઆમ દારૂનું બેફામ વેચાણ। કાયદો વ્યવસ્થા સામે ઉઠતા સવાલો। જૂનાગઢના કેશોદમાં તસ્કરોનો તરખાટ। ઉતાવળિયા વિસ્તારના બંધ મકાનમાં ચોરી। રૂપિયા 2 લાખથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર। ભરૂચમાં દાણા ગલીમાં અનોખી ચોરી। દુકાનમાંથી ડ્રાયફ્રૂટ અને તેલના કેરવા ચોરી ગયા। દુકાનની ઉપરની બારી તોડીને 15,000 જેટલા સામાનની ચોરી કરી। કચ્છના નલિયા હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત। બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત। કેશોદ વેરાવળ રોડ ઉપર આવેલ ગેરેજમાં લાગી આગ। ગેસનો બાટલો ફાટવાથી આગ લાગી। આગમાં 2 વ્યક્તિને ઈજા। આગને કાબૂમાં લેવાઈ। વડોદરામાં ભાઈબીજ કરવા જતા પરિવારનો અકસ્માત। ભીમપુરા નર્મદા કેનાલમાં બાઇક ખાબકતા મોત। પરિવારે મોભી ગુમાવતા શોકનો માહોલ। ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 1125 કેસ। 7ના મોત। કોરોનાના કુલ 1,90,361 કેસ। 12,458 એક્ટિવ કેસ। અમદાવાદમાં 234 કેસ। 4ના મોત। સુરતમાં 180 કેસ। 3ના મોત। વડોદરામાં 133। રાજકોટમાં 92। જૂનાગઢમાં 19। ગાંધીનગરમાં 58। જામનગરમાં 22। મહેસાણામાં 60। બનાસકાંઠામાં 52। પાટણમાં 34 કેસ। જૂનાગઢ કેશોદના ધારાસભ્ય કોરોના સંક્રમિત। ધારાસભ્ય દેવા માલમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ। નવા વર્ષે મળેલા મુલાકાતીઓને સાવચેત રહેવા અપીલ। ગાંધીનગરમાં કોરોના ટેસ્ટ માટે લોકોની લાઈનો। સેક્ટર 21ના શોપિંગ સેન્ટર પર રેપિડ ટેસ્ટ કરાવવા લોકોએ લગાવી લાઈનો। અમદાવાદીઓ તહેવારમાં ભૂલ્યા ભાન। તહેવારોમાં કોરોના કેસમાં થયો વધારો। મેડિકલ હેલ્થ કેમ્પની બહાર લોકોની કતારો। પરિવાર સાથે લોકો કરાવી રહ્યા છે ચેકઅપ। અમદાવાદ સિવિલમાં વધી સિરિયસ દર્દીઓની સંખ્યા। 3 દિવસથી સતત 100 સિરિયસ દર્દી આવ્યા।
હાલમાં સિવિલમાં 616 દર્દીઓ સારવાર હેઠળ. તહેવારોમાં લોકો નીકળી રહ્યા છે ફરવા. કાંકરિયામાં મુલાકાતીઓનો ધસારો. એક જ દિવસમાં 21,000 લોકોએ લીધી મુલાકાત. કાંકરિયામાં હેલ્થની ટીમ થઈ સક્રિય. માસ્ક વગરના લોકોને સ્થળ પર જ કરાશે દંડ. સામાજિક અંતરનો અભાવ. કોરોના કાળમાં મોટા પાયે ઓક્સિજનનો વપરાશ. સુરતની 2 હોસ્પિટલમાં ₹5 કરોડના ઓક્સિજનનો વપરાશ. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વધુ વપરાશ. સ્મીમેરમાં એક સિવિલમાં ₹4 કરોડનો વપરાશ. ઓક્સિજનનો વપરાશમાં વધતા તંત્રની વધી ચિંતા. વડોદરાના ડેપ્યુટી મેયરનો કોરોના પોઝિટિવ. ડોક્ટર જીવરાજ ચૌહાણ અને તેમના પત્ની સંક્રમિત. બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ડેપ્યુટી મેયર ખાનગી હોસ્પિટલમાં જતા રાજકારણ ગરમાયું. અમદાવાદમાં છઠ પૂજા નહીં યોજાય. કોરોના લીધે નહીં યોજાય છઠ પૂજા. ઇન્દિરા બ્રિજ નીચે વર્ષોથી થતું હતું આયોજન. સીએમના અધ્યક્ષસ્થાને મળશે આજે કેબિનેટની બેઠક. કોરોનાના કેસ વધતા કેબિનેટમાં થશે સમીક્ષા. મગફળી અને તેના સિવાયના પાક અંગે સમીક્ષા. ચિંતન શિબિર બાબતે પણ થશે સમીક્ષા. રાષ્ટ્રપતિ અને પીએમના આગમન અંગે પણ ચર્ચા. નવા ચૂંટાયેલા 8 ધારાસભ્ય લેશે શપથ. લાભ પાંચમના દિવસે શપથ ગ્રહણ. વિજય મુહૂર્તમાં 12:39 શપથ લેશે. ગાંધીનગરમાં લાભ પાંચમ બાદ મળશે ભાજપની ચિંતન શિબિર. 21 અને 22 નવેમ્બરે યોજાઈ શકે છે ચિંતન શિબિર. પાટીલ સહિત હોદ્દેદારો રહેશે હાજર. શિબિર પહેલા નવા માળખાના જાહેરાતની શક્યતા. સંગઠન મામલે હાઈકમાન્ડ કરશે અંતિમ નિર્ણય. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ સોશિયલ મીડિયામાં લોકડાઉનના મેસેજ માત્ર અફવા હોવાનું જણાવ્યું. મહુવા સુગર મિલની ચૂંટણીમાં મતદાન. કુલ 16 બેઠકો પૈકીની 13 બેઠક પર ચૂંટણી. 13 ઝોનમાં કુલ 88.5% મતદાન. 2 બેઠક બિનહરીફ. 1 બેઠકનું મતદાન મુલતવી. હાઈકોર્ટના આદેશ બાદ મતગણતરી થશે. અનાવલ ઝોનમાં 92.95%. બિન ઉત્પાદકમાં 100% મતદાન. ગુજરાતમાં ઠંડીનો ચમકારો. 22 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. 4 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી સુધી ગગડી શકે છે પારો. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતા પારો ગગડ્યો. સાબરકાંઠામાં સફાઈ કામદારોમાં રોષ. કચરો ખાલી કરવા બાબતે માર માર્યાની પોલીસ સ્ટેશનમાં રજૂઆત. લીંબડીમાં દિવાળીના તહેવારો બાદ કરફ્યુ જેવો માહોલ. દિવાળી બાદ મુખ્ય ચોક અને બજારો સુમસામ. દિવાળી નિમિત્તે અમદાવાદના કાંકરિયામાં ઉમટ્યા મુલાકાતીઓ. 20,000થી વધુ લોકો કાંકરિયા ફરવા આવ્યા. ભાવનગર રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું. ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં જામ્યો મેળા જેવો માહોલ. રોપવે સાઇટ પર ભારે ભીડ. રાજુલાના સતડિયા ગામ નજીક નર્મદાનો સંપ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ. ગ્રામજનોમાં રોષ. દિવાળી વીત્યા બાદ સમગ્ર બજાર બંધ. બજાર 5 દિવસ સુધી બંધ. લાભ પાંચમના દિવસે વેપારીઓ શરૂ કરશે ધંધા. ભાઈબીજ નિમિત્તે રાજકોટ મનપાની બહેનોને ભેટ. સિટી બસમાં બહેનો માટે ફ્રી મુસાફરી. મોટી સંખ્યામાં બહેનોએ સિટી બસમાં કરી મુસાફરી. માસ ટ્રાન્સપોર્ટનો પ્રયોગ વધારવા તંત્રનો પ્રયાસ. રાજકોટ મનપાનો ભિક્ષાવૃત્તિ મુક્ત રાજકોટ અભિયાન. શહેરને ભિક્ષુક મુક્ત બનાવવા તંત્રની કવાયત. ભિક્ષાવૃત્તિ છોડાવી વ્યવસાય તરફ વાળવા પ્રયાસ. મનપા પોલીસ સમાજ સુરક્ષા વિભાગની ઝુંબેશ. સુરેન્દ્રનગરના ચોટીલામાં દિવાળીના તહેવારોમાં દર્શનાર્થીઓની ભીડ જામી હતી. કોરોના પ્રત્યે લોકોમાં ગંભીરતાનો અભાવ પણ જોવાયો. દ્વારકામાં તહેવારોને લઈને યાત્રિકોનો ધસારો જોવા મળ્યો. કોરોના કાળ વચ્ચે 8 માસ બાદ દ્વારકામાં વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું. રાજકોટના વીરપુર જલિયાણ ધામના ખુલ્યા દ્વાર. લોકડાઉનના 239 દિવસ બાદ ખુલ્યા દ્વાર. જલારામ મંદિરના અન્નક્ષેત્ર પણ થશે શરૂ. મંદિર દર્શનાર્થે ખુલતા જ ભાવિકો ઉમટ્યા. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક રહેશે ફરજિયાત. મહીસાગર જિલ્લા કલેક્ટરે લીધી કડાણા ડેમની મુલાકાત. શિયાળાની સિઝનમાં ખેડૂતોને પાણી મળી રહે તે માટે નિરીક્ષણ.
રવિ સિઝન માટે ખેડૂતોએ શરૂ કરી વાવણી. આજ દિન સુધી 29.57% થઈ વાવણી. ઘઉંની 1.46 લાખ હેક્ટરમાં વાવણી. કઠોળમાં 2.74 લાખ હેક્ટરમાં 85.96% વાવણી. શેરડીના પાકમાં 94,000 હેક્ટર 63% વાવણી. તો ડુંગળીમાં 13,000 હેક્ટર 33.59% વાવણી. બટાકામાં 33,000 હેક્ટરમાં 27.51% વાવણી. શાકભાજીમાં 44,292 હેક્ટર વિસ્તારમાં વાવણી. પાટણની રાધનપુર કેનાલમાં પડ્યું ગાબડું. નવા વર્ષમાં ગાબડા પડવાનો સિલસિલો થયો શરૂ. તો દેલાળાની માઇનોર કેનાલમાં 3 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી. કેનાલમાં સફાઈના અભાવથી પડી રહ્યા છે ગાબડા.